નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશી વિશે, કે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, 8 ઓગસ્ટ કે પછી 9 ઓગસ્ટ, તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે અને વ્રતનું શું મહત્વ છે. તો જો આપ એકાદશીનું વ્રત કરતા હોય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ છે કામિકા એકાદશી, કે જે ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે. આ એકાદશીનું મહત્વ બ્રહ્મવૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણમાં પણ લખેલું છે. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થઈને આપણું મન પવિત્ર બને છે. આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તુલસી માતાનું પૂજન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તથા જે પુણ્ય કાશીમાં સ્નાન, ગંગા સ્નાન અને અનેક યજ્ઞો કરવાથી મળે છે, તે જ પુણ્ય આ એકાદશીનું વ્રત માત્ર શ્રદ્ધાપૂર્વક કરવાથી મળી જાય છે. જે કોઈ આજના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત ધારણ કરે છે અને તેનું ફળ પોતાના પિતૃઓને આપે છે, પૂર્વજોને આપે છે, તો તેને પણ શાંતિ મળે છે અને કોઈ કારણોસર તેમની અધોગતિ થઈ હોય તો તેમને પણ સદગતિ મળે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ વધે છે, ભય દુઃખ અને નકારાત્મકતાથી મુક્તિ મળે છે, તથા આપણા અટકેલા કાર્યોમાં પણ સફળતા મળે છે અને અંતે ભગવાનનું ધામ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકાય છે. તો આવો જાણીએ 2026માં આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, તેના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે. તો મિત્રો, અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 8 ઓગસ્ટ 2026 બપોરે 1:59 થાય છે, કે જે પૂર્ણ 9 ઓગસ્ટ 2026 સવારે 11:04 થાય છે. એટલા માટે ઉદયતિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત 9 ઓગસ્ટ 2026 ને રવિવારના રોજ કરવામાં આવશે. વૈષ્ણવ સંપ્રદાય અને એ સિવાયના દરેક લોકોએ આ એકાદશીનું વ્રત 9 તારીખે જ કરવાનું રહેશે, તથા દ્વારકા અને ડાકોરમાં પણ 9 તારીખે જ એકાદશી ઉજવવામાં આવશે. અને એકાદશી વ્રતના બીજા દિવસે તેના પારણા હોય, એટલે કે વ્રતને પૂર્ણ કરવાનો એક ચોક્કસ સમય હોય, કે જેમાં જ એકાદશીનો ઉપવાસ તોડવામાં આવે તો વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવી શકાય છે. તો આ એકાદશીના પારણાનો સમય છે 10 ઓગસ્ટ 2026 સોમવારે સવારે 6:14 થી સવારે 8 વાગ્યા સુધીનો. એટલે આ સમયની ખાસ નોંધ લેજો. અને અમે આ સમય ગુજરાતના અમદાવાદ શહેર પ્રમાણે આપેલો છે, કે જેની પણ સૌ લોકોએ ખાસ નોંધ લેવી. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને કામિકા એકાદશીની માહિતી મળી ગઈ હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક આ એકાદશીની મહિમા કથા સાંભળીશું. અને ટૂંક જ સમયમાં શ્રાવણ માસની પણ શરૂઆત થાય છે, કે જેમાં પણ અનેક વાર તહેવાર વ્રત આવે છે. જીવંતિકા માતાનું વ્રત, 16 સોમવારનું વ્રત, મંગળા ગૌરીનું વ્રત, ફૂલકાજળી વ્રત, બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ, રાંધણ છઠ, દરેક વ્રતની પૂજાવિધિ અમે લાઈવ વિડીયો દ્વારા બતાવીશું. તથા દરેક વ્રતની વાર્તા, વ્રત કથાનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકીશું. તો આપ સૌ લોકો અમારી સાથે તે વિડીયો પણ જોજો. તો આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.